આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કરીશ કે તમારા ઘણા બધા કામ સરળ થઈ જશે અને તમારી સમય અને મહેનત પણ બચશે. વિડીયો સારો લાગે તો લાઇક કરજો. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો જો આ રીતના જે બૂટ હોય છે ને લેધરના, તો ક્યારેક જ પહેરાતા હોય, નાના બાળકોના હોય કે પછી મોટાના હોય, તો આપણે એમને રાખી દઈએ ને તો તેનો શેપ પણ જુઓ વાંકો ચક્કો થઈ જાય, ઉપરથી ખરાબ થઈ જાય અને તેની ચમક પણ એકદમ ઓછી થઈ જાય. તો તમને એક સરસ ટિપ્સ બતાવું છું. આપણે શું કરવાનું, સૌથી પહેલાં આ રીતે વેસ્લિન તો હોય છે ને આપણી ઘરમાં, પોલીસ કદાચ કોઈની પાસે ના હોય તો આ રીતે વેસલીની ડબ્બી લઈ અને તેમાંથી જરા ટપકા કરી દેવાના આ રીતે આખા બૂટ ઉપર. ત્યાર પછી આપણે છે ને એક આ રીતે રૂ લઈ લેવાય. તમે કોટનનો કોઈ કપડો પણ લઈ શકો, કાપડનો, અને તેમાં સરસ તમે આ રીતે કરશો ને, રફ કરશો ને હળવા હાથે, તો સરસ તમારે ચમક આવી જશે. આપણે પાલિશ કરાવ્યા હોય ને તરત જ એવા લાગશે જો આ રીતે. અને તમને આ રીતે તેનો શેપ સરખો કરવાનું પણ તમને બતાવું છું ટિપ્સ. તો આ રીતે આપણે બધી જગ્યાએ ફેરવી લેવાનું આગળ પાછળ, અને બંને બૂટમાં તમે કરશો ને તો સરસ તમારે આ ચમક આવી જશે. આપણે પહેરવા હોય તો પહેરી શકાય, ક્યાંક આપણે પાર્ટીમાં કે લગ્ન પ્રસંગમાં જવું હોય તો. અને ત્યાર પછી આપણે એમને એમ નહીં રાખવાનું. જો આ રીતે તેનો શેપ બગડી જાય, આપણે એમને એમ ક્યાંય પણ રાખી દઈએ ને, તો જ્યારે પણ આ રીતે બૂટ કે મોજડી કે કોઈ પણ વસ્તુ તમારે રાખવી હોય ને, તો આ રીતે આપણે ન્યૂઝપેપરના આ રીતે કરી લેવાય અને તેમાં અંદર આ રીતે નાખીને ત્યાર પછી જ આપણે રખાય. ખોખામાં રાખો કે કબાટમાં, શૂ રેકમાં આપણા રાખતા હોઈએ, તો તેમાં પણ એમને એમ નહીં રાખવાના. આ રીતે અખબારના જે ન્યૂઝપેપરના કટકા આ રીતે કરી ત્યાર પછી તમે રાખશો ને, બાળકોની, નાની છોકરીઓની મોજડીઓ હોય કે આપણી મોટાની હોય, તેમાં પણ આ રીતે રાખી દેવાના. તો આ રીતે લેધરની વસ્તુ પર જો આ રીતે પરસ પણ આપણી પાસે લેધરના હોય ને, આપણે ઘણા બધા હોય તો વપરાશ ઓછા થતા હોય, તો તેમાં પણ તમે આ રીતે વેસલીન લગાવશો ને, જરાક અમથી લગાવી અને ત્યાર પછી હાથથી આપણે રબ કરી લેવાની. જો કોઈ બીજી વસ્તુથી પણ તમે કરી શકો તો સરસ તમારી ચમકતા થઈ જશે. આ રીતે આપણે પરસમાં પણ સરસ ચમક આવી જશે. ડલ થઈ ગયા હશે તો સરસ લાગશે. આપણે વપરાશમાં ક્યાંક લઈ જવું હોય તો જો આ રીતે ખૂબ જ સરસ ટિપ્સ છે. સારી લાગે તો લાઇક કરજો. ત્યાર પછી જો આ રીતે આપણે રસોડામાં લાઇટર તો ખૂબ જ વપરાશમાં આવતો હોય, પણ આપણે છે ને તેને એમને એમ ક્યાંય પણ મૂકી દઈએ તો ચીકણું થઈ જાય અને આપણે તેને પાણીથી સાફ ના કરાય, ખરાબ થઈ જશે તમારે વહેલું લાઇટર. તો તેના માટે આપણે શું કરવાનું, આ રીતની 10 રૂપિયાની કોલગેટ આપણી ઘરમાં આપણે રખાઈએ. ઘણી બધી વસ્તુને સાફ કરવામાં ઉપયોગમાં લેવાય. તો આ રીતે છે ને આપણે જરાક અમથી લગાવી અને રૂને જરાક ભીનું કરી લેવાનું, કોઈ પણ કપડાને કે રૂને, અને ત્યાર પછી તમે રબ કરશો ને, જો આ રીતે સરસ ઘસશો ને, તો તમારે લાઇટર એકદમ ચમકવાળું થઈ જશે. અને પાણી ન લગાવવાથી છે ને ઘણા ટાઈમ સુધી આપણું લાઇટર એમને એમ રહે, આપણે ખરાબ ન થઈ. જો આ રીતે અંદરથી પણ સાફ કરી લેવાય એટલે તેનો કચરો નીકળી જાય અને એકદમ તમારે લાઇટર નવા જેવું થઈ જશે. આ રીતે તમે કરશો ને 2-3 મિનિટ જ જો સાફ કરી અને ત્યાર પછી કોઈ પણ કપડાથી આ રીતે લૂછી નખાય તો સરસ આપણે લાઇટર તમારે સરસ ચમક આવી જાય. અને તેને રાખવા માટેને આપણે શું કરે, આ રીતે બે છે ને રબડ તો આપણી પાસે હોય જ છે ને, તો આ રીતે રબડ લઈ લેવાય અને એકબીજામાં તમે આ રીતે પરોવી અને ગાંઠ જેવું કરશો ને તો તેમાં આટી આવી જશે. જો વચ્ચે આ રીતે રેડી થઈ જશે રબડ. આ રીતે રેડી થઈ જાય ને ત્યાર પછી આપણે શું કરવાનું, આપણે લાઇટર લેવાનું અને એક જો આ તેનું છેડો છે ને એક રબડનો, તેને આ રીતે પરોવીને ઉપર લઈ લેવાનું. જો આ રીતે તો સરસ તમારે લાઇટર નીચે ના રાખાય. જો આ રીતે તમે ટીંગાડીને ક્યાંય પણ રાખો ને તો તમારે લાઇટર સરસ મળી પણ જાય સામે અને ખરાબ પણ નહીં થાય, તેની ચમક પણ ઓછી નહીં થાય અને ઘણા ટાઈમ સુધી આપણે વાપરી શકાય. જો આ રીતે ખૂબ જ સરસ આઈડિયા છે. સારો લાગે તો લાઇક, કમેન્ટ અને ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ત્યાર પછી જો આ રીતે આપણે પાણી કોઈ પણ બોટલમાં ભરીએ ને તો ક્યારેક શું થાય કે પાણી તેનું ઢાંકણ છે ને ઢીલું થઈ ગયું હોય તો પાણી પડે, આપણે ક્યાંક મુસાફરીમાં લઈ જતા હોઈએ તો બધું સામાન પણ ભીનું થાય, થેલી પણ આપણી ભીની થઈ જાય અને પરસમાં પણ ન રાખી શકાય, પાણી લીકેજ થતું હોય તો. જો આ રીતે તો તેના માટે છે ને આપણે રબડ બેન્ડ આ રીતે લઈ લેવાની. એક રબડ હોય છે ને સાદી, અને આ રીતે તેના આટા હોય ને તેમાં આપણે આ રીતે પરોવી દેવાની. રબરના 2-3 આટા લગાવી દેવાના. જો આ રીતે સરસ, તો તમારે ઢાંકણ એકદમ સરસ ટાઈટ થઈ જશે. આ રીતે તમે રબડ લગાવી અને ત્યાર પછી તેને છે ને ઢાંકણને સરસ ટાઈટ બંધ કરી દેવાય. જો આ રીતે આટા ઉપર લઈ લેવાનું, આપણે નીચે નહીં રાખવાનું. અને ત્યાર પછી તમે લઈ જશો ને બોટલનું પાણી ઢોળાશે નહીં, ઢોળાતું હશે તો પણ સરસ તમારે આ રીતે બંધ થઈ જશે. જો આ રીતે ટ્રાય કરીને જોજો. કોઈ પણ બોટલમાં આપણે આ યુઝ કરી શકાય. ટિપ્સ ખૂબ જ સરસ ટિપ્સ છે. ત્યાર પછી છે ને આપણે અહીંયા એક સાબુ લઈ લઈશું. તો તમે અહીંયા કપડાં ધોવાનો પણ લઈ શકો અને આ રીતે હાથ ધોવાનો પણ લઈ શકાય. જો આ રીતે ત્યાર પછી તેમાં ધારદાર ખીલી કે કોઈ પણ વસ્તુથી છે ને આપણે હોલ કરી લેવાય આ રીતે નાનકડો. અને કોઈ પણ આ રીતની દોરી હોય ને તમારી પાસે, કોઈ પણ સોફ્ટ દોરી, તે આપણે તેની અંદર પરોવી દેવાની. આપણે હોલ કર્યો છે તેમાં, અને આ રીતે સરસ ગાંઠ જેવું થઈ જાય ને એ રીતે આપણે આ રીતે તૈયાર કરી લેવાય. તો ત્યાર પછી છે ને તેનો ઉપયોગ તમને બતાવું છું. આપણે શું કરાય, આ રીતે આપણે વાસણ ધોતા હોઈએ ને ત્યાર પછી આપણે હાથ ધોતા હોઈએ ને, તો આ રીતે આપણે સાબુ રખાય. હવે કપડાં ધોવાના સાબુથી આપણે હાથ શિયાળામાં ખૂબ જ ખરાબ થઈ જાય, તો આ રીતે તમે ધોશો ને તો તમારું સાબુ પણ વેસ્ટ ના થાય, ખૂબ જ ઘણા દિવસ સુધી ટકી રહેશે, આપણે ઓગળે પણ નહીં અને સરસ આ રીતે હાથ ધોવા થાય. જો ક્યાંય પણ તમે આ રીતે લગાવી શકો. તો અહીંયા મેં ફરિયામાં ચોકડી પર નળમાં લગાવી દીધું છે.
તો ખૂબ જ સરસ આઈડિયા છે, જરૂરથી ટ્રાય કરજો. ત્યાર પછી છે ને આપણે શું કરીએ, શોપિંગ મોલમાં ક્યાંક આપણે શોપિંગ કરવા જઈએ કે પછી ક્યાંય પણ મુસાફરીમાં જઈએ તો આ રીતે એમને એમ ચેન બંધ કરીને તેમાં ઘણા બધા પૈસા હોય, આપણે મોબાઈલ હોય, આધાર કાર્ડની ઘણી બધી વસ્તુ હોય તો તેને આ રીતે આપણે બંધ કરીને ના મુકાય. આપણે શું કરે, આ રીતે સેફ્ટી પિન લઈ લેવાની અને જે ચેનનું નાનકડો હોય છે ને તેમાં આ રીતે પરોવી અને ત્યાર પછી પર્સમાં પરોવી દેવાય. જો આ રીતે સેફ્ટી પિન તમે લગાવી દેશો ને તો કોઈ પણ કેટલું પણ ખોલે ને તો આપણે ચોરીની બીક ના રહે, કોઈ પણ આપણી વસ્તુ ના કાઢી શકે. જો આ રીતે આપણું ધ્યાન ના હોય, ભીડવાળી જગ્યા પર આપણે જઈએ ને તો આ રીતે ચોરી ના થાય, આપણી વસ્તુ એકદમ સેફ રહે. તો બંને ચેનમાં તમે આ રીતે ટ્રાય કરી શકો, ખૂબ જ સરસ આઈડિયા છે.